હેલો દોસ્તો, ઇલેક્ટ્રિકલ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. PGVCL દ્વારા 4/7/2021ના રોજ લેવાયેલ પેપર વિશે આજ આપણે વાત કરીશું. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ શેર કરજો, તેથી તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા સમયે મદદરૂપ થઈ શકે. ચેનલ બનાવવાનો હેતુ કોઈ વિદ્યાર્થી હેરાન ના થાય તે છે. ચેનલને એક સેવાના સ્વરૂપમાં ચલાવવામાં આવે છે. હવે આપણે વાત કરીશું PGVCL 2021ના પેપર વિશે. પ્રશ્ન નંબર 1, જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થઈ શકે છે તેને શું કહેવાય છે? તેના જવાબમાં આવશે કંડક્ટર. પ્રશ્ન નંબર 2, ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. તેનો જવાબ આવશે વોલ્ટેજ. પ્રશ્ન નંબર 3, ફ્યુઝ એ કેવા પ્રકારનું ડિવાઇસ છે? તો તે પ્રોટેક્ટિંગ પ્રકારનું ડિવાઇસ છે. પ્રશ્ન નંબર 4, સિરીઝ સર્કિટમાં પ્રત્યેક રેઝિસ્ટન્સમાંથી પસાર થતો વીજ પ્રવાહ કેવો હોય છે? તેના જવાબમાં આવશે એક સરખો હોય છે. પ્રશ્ન નંબર 5, સ્ટ્રીટ લાઇટમાં જોડેલ લેમ્પનું વાયરિંગ કયા પ્રકારનું હોય છે? તો તેનો જવાબ આવશે પેરેલલ પ્રકારનું વાયરિંગ હોય છે. પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી પાવરનું સૂત્ર કયું છે? તેનો જવાબ આવશે કૌંસમાં P બરાબર V ગુણ્યા I, કૌંસમાં P બરાબર V2/R, કૌંસમાં P બરાબર I2 ગુણ્યા R. પ્રશ્ન નંબર 7 ઉપર હવે આપણે જઈશું. ડ્યુઅલ સ્ટાર્ટરમાં નીચેના પૈકી કયા ભાગનો સમાવેશ થાય છે? તો તેનો જવાબ આવશે કોન્ટેક્ટર, ઓવરલોડ રિલે, ઓન ઓફ બટન. પ્રશ્ન નંબર 8, બાઇન્ડિંગને મજબૂત કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેનો જવાબ આવશે કોટન ટેપનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 9 ઉપર જઈએ હવે આપણે. 100 વોલ્ટના લેમ્પને કેટલા કલાક સુધી વાપરવામાં આવે તો 10 યુનિટ એનર્જીનો વપરાશ થાય છે? તો તેનો જવાબ આવશે 100 કલાક. પ્રશ્ન નંબર 10, મેગર હંમેશા કયો સપ્લાય જનરેટ કરે છે? તો મેગર દ્વારા DC સપ્લાય જનરેટ કરવામાં આવે છે. ચેનલની અંદર પેપર મૂકવાનું કારણ તે છે કે પરીક્ષામાં ઘણી વખત આમાંથી પ્રશ્નો રિપીટ થતા હોય છે અને તમને તેનો ફાયદો મળી રહે તે માટે. પ્રશ્ન નંબર 11, પોલ અને ગ્રાહકના મીટરને જોડતી લાઇન કયા નામથી ઓળખાય છે? તેનો જવાબ આવશે સર્વિસ લાઇન. પ્રશ્ન નંબર 12, જમીનમાં ભેજ વધવાથી અર્થ રેઝિસ્ટન્સમાં શું ફેરફાર થાય છે? તો તેનો જવાબ આવશે ઘટાડો થાય છે. પ્રશ્ન નંબર 13, ઇન્સ્યુલેટિંગ પદાર્થનું વધારેમાં વધારે વોલ્ટેજ સહન કરવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે? તો તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 14, જ્યારે 66 kVની લાઇન શાર્પ ટર્ન લેતી હોય ત્યારે કેવા પ્રકારના ઇન્સ્યુલેટર વપરાય છે? તો તેનો જવાબ આવશે સ્ટ્રેન્ડ ઇન્સ્યુલેટર વપરાય છે. 15 નંબર, MSMEનું ફૂલ ફોર્મ શું થાય છે? તો તેનો જવાબ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. પ્રશ્ન નંબર 16, પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા માટેની કી જણાવો. તેનો જવાબ આવશે કંટ્રોલ M. 17 નંબર, રિસાયકલ બિનમાંથી ફાઇલ અથવા તો ફોલ્ડર ડિલીટ કરેલું હોય તો તે આપણને પાછું મળી શકે? તો તેનો જવાબ આવશે ક્યારેય પાછું મેળવી શકાય નહીં. પ્રશ્ન નંબર 18, CPU એટલે શું? તો પહેલાં તો કે CPUનું ફૂલ ફોર્મ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ.
ઇનપુટ ડેટા સ્વીકારી તેના ઉપર પ્રક્રિયા કરી આઉટપુટ ડેટા તૈયાર કરવાનું કાર્ય સીપીયુનું હોય છે. પ્રશ્ન નંબર 19. સ્માર્ટ ગોલ લક્ષ્ય એસ શું હોય છે? તો તેનો જવાબ આવશે સ્પેસિફિક. જનરલ નોલેજના પ્રશ્ન પણ પૂછવામાં આવેલા છે થોડાક અંશોએ. પ્રશ્ન નંબર 20. વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ હોય છે? તો તેનો જવાબ આવશે વ્યસ્ત સંબંધ હોય છે. પ્રશ્ન નંબર 21. દેશના સાધનો દ્વારા ઉત્પન્ન થયેલ અંતિમ વસ્તુના ઉત્પાદનના નાણાકીય મૂલ્યને કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેને જીડીપીથી ઓળખવામાં આવે છે અને જીડીપીનું ફૂલ ફોર્મ થાય છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. પ્રશ્ન નંબર 22. એક તાર 100 મીટર લાંબો છે. તેના 2 મીટરના ટુકડા કરવા તે તાર કેટલી વખત કાપવો પડે? તેનો જવાબ આવશે 49. પ્રશ્ન નંબર 23. 4 ગુણ્યા પ્રશ્ન નંબર 23. 4 લીટો 2 ભાગ્યા 2/4 ગુણ્યા 3 બરાબર 12. આ રીતનો ગણિતનો મેથેમેટિક્સનો એક દાખલો પૂછવામાં આવેલો છે. તેનું સોલ્યુશન પણ આપેલું છે મેં નીચે. 4/3 4/3 બરાબર 64. 2/4 બરાબર 12. 64/64 ડેશ 16 ગુણ્યા 3 એટલે તેનો જવાબ 12 આવશે. 24 નંબર. 25%ના 25% કેટલા થાય છે? તો તેનો જવાબ આવશે 0.0625. તેનું સોલ્યુશન છે ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો. 0.25 ગુણ્યા 0.25 કરતાં તેનો જવાબ આપણને 0.0625 મળી આવે છે. પ્રશ્ન નંબર 25 ઉપર હવે આપણે જઈશું. લંબાઈનો સૌથી મોટો એકમ કયો છે? તો લંબાઈનો સૌથી મોટો એકમ પ્રકાશ વર્ષ છે. 26 નંબર. એવી કઈ સંખ્યા છે કે જેનો વર્ગ અને ઘન સરખા હોય છે? તો તેનો જવાબ આવશે 1 અથવા તો 0. 27 નંબર. કાર્બન ડાયોક્સાઇડ ટાઈપ ફાયર મદદથી કયા પ્રકારની આગ ઓલવી શકાય છે? તો તેનો જવાબ આવશે બી વર્ગની આગ ઓલવી શકાય છે. પ્રશ્ન નંબર 28. એક સરખી કિંમતના 2 રેઝિસ્ટન્સને પેરેલલમાં જોડવામાં આવ્યા છે તો તેનો કુલ રેઝિસ્ટન્સ કેટલો થશે? તો તેનો જવાબ આવશે અડધો. 28ની અંદર જ આપણે જોઈશું આર્ક લેમ્પનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે સર્ચ લાઇટમાં આર્ક લેમ્પનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 29. કોમ્પ્યુટરમાં કેટલા પ્રકારે મેમરીનો સંગ્રહ થાય છે? તો કે 2 પ્રકારે થાય છે. 30 નંબર. અવરોધની કિંમતનો આધાર નીચેના પૈકી કયા પરિબળ પર હોતો નથી? તો કે વોલ્ટેજ પર હોતો નથી. તેના જવાબમાં આવશે વોલ્ટેજ. 31 નંબર. ચાર્જિંગ સમયે લેડ એસિડ સેલ વિદ્યુતનું શેમાં રૂપાંતર કરે છે? તેનો જવાબ રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. 32 નંબર. પાવર જનરેશન માટે નોન કન્વર્ઝલનો સ્ત્રોત કયો છે? તેનો જવાબ આવશે સોલાર અને વિન્ડ. 33 નંબર. એક 20 રેઝિસ્ટન્સ વાળા તારમાંથી 0.2 એમ્પિયર કરંટ પસાર કરવા માટે કેટલા વોલ્ટનો સપ્લાય આપવો પડે? તો તેના જવાબમાં આવશે 4 વોલ્ટ. મેં સોલ્યુશન પણ નીચે આપેલું છે. V બરાબર IR. V બરાબર 0.2 ગુણ્યા 20. V બરાબર 4 વોલ્ટ એટલે કે 4 વોલ્ટ.
તો તેનો જવાબ આવશે 4 વોલ્ટ. પ્રશ્ન નંબર 34. આઇસોલેટરનો ઉપયોગ ક્યારે થાય છે? તો તેનો જવાબ આવશે લોડ કનેક્ટિંગ ડિસ્કનેક્ટિંગ કર્યા બાદ જ. પ્રશ્ન નંબર 35. ડીસી મોટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો તેનો જવાબ ફ્લેમિંગોના ડાબા હાથના નિયમ મુજબ કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 36. XLPE કેબલનું પૂરું નામ શું છે? તો કે તેનો જવાબ ક્રોસ લિંક્ડ પોલીઇથિલિન કેબલ. પ્રશ્ન નંબર 37. HVDC લાઇન માટે નીચેનામાંથી સાચું શું છે? તેમાં સ્ક્રીન ઇફેક્ટ હોતી નથી, તે સાચું છે. અર્થવાયરને રિટર્ન પાર્ટ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે, તે પણ સાચું છે. કોરોના લોસ ઘટાડી શકાય છે, તે પણ સાચું છે. સાચામાં મેં 3 ઓપ્શન આપી દીધા છે કે આ સાચું છે. એક ગમે તે વિકલ્પ તે ફેરવીને પણ પૂછી શકે છે, તે જવાબ તો તેનો જવાબ તે ના આવે. એટલે HVDC લાઇન માટે નીચેનામાંથી સાચું શું છે? તો આ 3 ઓપ્શન સાચા છે. એટલે તમને પ્રશ્ન પૂછીએ કે આમાંથી સાચું શું નથી, એક વધારાનો ઓપ્શન આપી દે એટલે તમે કન્ફ્યુઝ થઈ જવાના છો. પ્રશ્ન નંબર 38. કેપેસિટર કયા પ્રકારની એનર્જી સ્ટોર કરે છે? તો તેનો જવાબ આવશે પોટેન્શિયલ એનર્જી. ELCB માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તેનો જવાબ આવશે વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક સામે રક્ષણ આપે છે. ELCBનું ફૂલ ફોર્મ થાય છે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. પ્રશ્ન નંબર 40. ISI મુજબ અર્થવાયર કેટલા SWG કરતાં ઓછો ન હોવો જોઈએ? તો તેનો જવાબ આવશે 8 SWG. SWGનું ફૂલ ફોર્મ થાય છે સ્ટાન્ડર્ડ વાયર ગેજ. પ્રશ્ન નંબર 41. પાવર હાઉસ અને સબસ્ટેશનમાં પાઇપ અર્થિંગમાં શેનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ આવશે GI વાયરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 42. કયા મીટરનો ઉપયોગ કરીને ઇલ્યુમિનેશન માપવામાં આવે છે? તો તેનો જવાબ આવશે સ્ટ્રોબોસ્કોપ. પ્રશ્ન નંબર 43. હાઇડ્રો પાવર સ્ટેશનનો ગેરફાયદો શું છે? તો તેનો જવાબ આવશે પ્રાથમિક ખર્ચ વધારે હોય છે. પ્રશ્ન નંબર 44. વિન્ડ પાવર પ્લાન્ટ કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે? તો તેનો જવાબ આવશે ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. પ્રશ્ન નંબર 45. નીચેનામાંથી કયા સંજોગોમાં ઇન્સ્યુલેટર ફેલ થઈ શકે છે? તેનો જવાબ લાઇન સર્જિંગ ઓર શોર્ટ સર્કિટ ઓર ફ્લેક્સ ઓવરમાં. પ્રશ્ન નંબર 46. ટ્રાન્સમિશન લાઇનમાં સેક શેના કારણે થાય છે? ટ્રાન્સમિશન લાઇનમાં સેક શેના કારણે થાય છે? કંડક્ટરના વજનના કારણે. 2 નંબર વાતાવરણના તાપમાન અને દબાણના કારણે. 3 નંબર પોલમાંથી કંડક્ટર લૂઝ થવાના કારણે. પ્રશ્ન નંબર 47. સર્કિટ બ્રેકરનું મુખ્ય કાર્ય શું છે? તો કે તેનો જવાબ સર્કિટને ઓન કરવું, ઓફ કરવું અને બ્રેક કરવું. પ્રશ્ન નંબર 48. AC અને DC આ બંને સપ્લાય પર કામ કરતી મોટરનું નામ જણાવો. તો તેનો જવાબ આવશે યુનિવર્સલ મોટર. 49 નંબરના પ્રશ્ન ઉપર હવે આપણે જઈશું. IGBTનો ઉપયોગ શેમાં થાય છે? તો કે તેનો ઉપયોગ ઇન્વર્ટરમાં થાય છે. જવાબ આવશે ઇન્વર્ટર. 50 નંબર. નીચેનામાંથી શેની નજીક લાઇટિંગ એરેસ્ટર લગાડવામાં આવે છે? તો કે ટ્રાન્સફોર્મરની નજીક લાઇટિંગ એરેસ્ટર લગાડવામાં આવશે, એટલે તેનો જવાબ આવશે ટ્રાન્સફોર્મર. 51 નંબર. અલ્ટરનેટનું રેટિંગ શેમાં હોય છે? તો કે તેનું રેટિંગ kVAમાં હોય છે. અને પરીક્ષામાં કદાચ પૂછાય ટ્રાન્સફોર્મરનું રેટિંગ કેમાં હોય છે? તો કે kVAમાં હોય છે. પ્રશ્ન નંબર 22. UPSનું પૂરું નામ જણાવો.
આ તો ઘણી બધી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય. પ્રશ્ન નંબર 53. વાહકમાંથી પ્રવાહ પસાર થતાં ઉત્પન્ન થતી ગરમી શેના પર આધાર રાખે છે? તેનો જવાબ આવશે અવરોધ, સમય અને વીજ પ્રવાહ પર આધાર રાખે છે. પ્રશ્ન નંબર 54. સર્કિટ બ્રેકરના કોન્ટેક શેના બનેલા હોય છે? તેનો જવાબ આવશે કોપરના બનેલા હોય છે. 55 નંબર. નીચેના પૈકી કયું સાધન પોલ માઉન્ટેન સબસ્ટેશનમાં રાખવામાં આવતું નથી? તો કે ગ્લુકોઝ રિલેને. 56 નંબર. ઇન્ડક્શન મોટરમાં જ્યારે લોડ વધે ત્યારે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? તેનો જવાબ આવશે સપ્લાયમાંથી લેવાતો કરંટ વધે, પાવર ફેક્ટર વધે અને સ્લીપ પણ વધે છે. પ્રશ્ન નંબર 57. નીચેનામાંથી સિંક્રોનસ મોટર માટે સાચું શું છે? નંબર 1. તેનો પાવર ફેક્ટર જોઈતી કિંમત પર રાખી શકાય છે. નંબર 2. તેનો ઉપયોગ પાવર ફેક્ટર સુધારવા માટે થાય છે. અને નંબર 3. તે સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. 58 નંબર. 320 વાયર એટલે શું? તેનો જવાબ આવશે 20નો ગેજના 3 તારવાળો વાયર. પ્રશ્ન નંબર 59. ડીસી ડાયરેક્ટ કરંટમાં હંમેશા પાવર ફેક્ટર કેવો રહેલો હોય છે? તો તેના જવાબમાં આવશે યુનિટી. પ્રશ્ન નંબર 60. પાવર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? વોટમીટરનો ઉપયોગ થાય છે. તો તેનો જવાબ આવશે વોટમીટર. પ્રશ્ન નંબર 61. સ્ટાર કનેક્શનમાં શું હોતું નથી? તો કે સ્ટાર કનેક્શનમાં ફ્રેમ હોતી નથી. અને એવું પૂછવામાં આવે કદાચ કે જો સ્ટાર કનેક્શનમાં શું હોય છે? તો કે સ્ટાર કનેક્શનની અંદર ન્યુટ્રલ હોય છે. પ્રશ્ન નંબર 62. SCRનું ફૂલ ફોર્મ શું થાય છે? તો તેનું ફૂલ ફોર્મ થાય છે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. પ્રશ્ન નંબર 63. જ્યારે ટ્રાન્સફોર્મરમાં લોડ ઘટાડવામાં આવે ત્યારે કયો લોસ ઘટે છે? તેનો જવાબ આવશે કોપર લોસ ઘટે છે. પ્રશ્ન નંબર 64. ટ્રાન્સફોર્મરથી શું બદલી શકાતું નથી? તો તેનો જવાબ આવશે ફ્રીક્વન્સી. પ્રશ્ન નંબર 65. કેબલમાં શીથનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો તેનો જવાબ આવશે કેબલમાં ભેજ થતો અટકાવવા માટે. પ્રશ્ન નંબર 66. કયા પાવર પ્લાન્ટમાં ફ્યુલ ખર્ચ ઓછો હોય છે? તો કે તેનો જવાબમાં આવશે હાઇડ્રો પાવર પ્લાન્ટ. 67 નંબર. વાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કયા કણના કારણે થાય છે? તો કે ઇલેક્ટ્રોન. તેના જવાબમાં આવશે ઇલેક્ટ્રોન. મને સાંભળવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ ચેનલને કાયમ સેવાના ધોરણે ચલાવવાની છે. આમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. આ સેવા ફ્રી ઓફ છે. તેથી તમે જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને બીજા ગ્રુપમાં શેર કરજો. તેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરતા હોય ઇલેક્ટ્રિક લાઇનની તે આનો લાભ લઈ શકે તેવા હેતુથી આ ચેનલ બનાવવામાં આવી છે. અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ઇલેક્ટ્રિકલ એજ્યુકેશન વતી થેન્ક યુ વેરી મચ ઓલ અવર સ્ટુડન્ટ.